ઓકે મિત્રો, તો અત્યારે આવ્યા છે અમે રામકો કુટુ રામનગરીની બાજુમાં એક ગૌશાળામાં સાપ પકડવા માટે. રાતે 1 વાગ્યો છે. ચલો હવે અમારા સુનિલભાઈ રેસ્ક્યુ કરીને તમને બતાવશે કયો સાપ છે. અમે જોયો નથી પણ રેસ્ક્યુ કરીને તમને બતાવી. કન્ટિન્યુ રહેજો વિડીયોની અંદર. એને બહાર લઈ લ્યો અને હજી અહીંયા લગીનું લઈ લ્યો એટલે એવું કદાચ એવું હોય ને જણાય ને. ના એમાં તો નથી જ લગભગ. રેડી. હવે એ બાજકું ન લેતા સાહેબ, આ લઈ લ્યો એટલે કદાચ હા એટલે આમ જાય ને તો ખબર પડે. પાડી દે, હું તો પાડી દઉં બધું. બરેડી ભલે ભલે આ લઈ લો. આ સાઈડ જ છે. રેડી. હવેનો ભાગ કઈ બાજુ છે? મોટું આ સાઈડ છે. મોટું ઈ સાઈડ હે ને. આમ તો નહીં કરી શકે ટાઇલ્સમાં, વધીને ખૂણામાં જઈશે. ખેંચી લ્યો, એ બાજુ ખેંચી લ્યો બિંદાસ, ખેંચી લ્યો. ના નીકળે રે બારે. હવે પાડી લ્યો, એમ પાડો. ઓકે, એમ પૂછડું લઈ લેજો હાથમાં, એવું લાગે ને તો છેલ્લે મોટું ગાઈટું. પકડી લે પૂછડું. ઓકે લ્યો. હા વાંધો એવું લાગે તો અશ્વિનભાઈની જેમ ટ્રેન કરજો. આમ આ બાજુ લઈ લ્યો, અંજવારે જ લઈ લ્યો. હા એમ. ભાવી નહીં આવી શકે તમારી હવે. ના કાંઈ ન થાય. એવું લાગે ને જામ એમ એટલે ઉપર નહીં આવે એમ. જા એમ તો શાંત હે, વાંધો નહીં આવે. હા પૂરી પીઓ. સાઈઝ મોટી મોટી બહેણી હશે. બોલીને બનાવવું હોય તો બનાવો.
બહુ કહી રહ્યો ના આમાં આવી જશે. રિવર્સ મારે હો. જાજી હો મોટું નીચે ડબ્બો ઓરવાનો છે તો બોલો. નીચે નીચે આ બસ આગળ મારું પછી ઉભા રહેજો. બાચકામાં નહીં આવે. સારો દાદા સમજો.
હાલો ભાઈ, ખોટું રામકો અને રામનગરીની બાજુમાં અમારે હિતેશગીરી બાપુનું ગૌશાળા આવેલું છે. અને રાતના વાગ્યા છે 1 અને 1 વાગે ભાઈ આટલા વર્ષોના અનુભવથી પરસેવો વળી દીધો, કોઈ દી નથી વાગ્યો. આ 1.5 કિલોનો નાગ બોલવાની તો જો કે તેવડ નથી, એટલો આમ હાફ ચડી ગયો. અઘરી વસ્તુ હતી ભાઈ. 1 વાગે અમારે હિતેશગીરી બાપુના ગૌશાળામાંથી તે પણ એક સેવા કરે ગાયું ઢોરાની, અને રાતે 2 માણા અહીંયા સેવા માટે અહીંયા રહે છે, જેથી કરીને આને પણ નુકસાન ન થાય, ગાયું ઢોરાને પણ કોઈ પણ જાતની જાનહાની ન થાય. એટલે અમે 1 વાગે મોરબીથી ધક્કો ખાઈને આને રેસ્ક્યુ કરી લીધો છે. રેસ્ક્યુ તમારા સુનિલભાઈએ કર્યો, પણ મેં ખાલી પેક કર્યો. ઝેરી સાપ છે, કોબરા છે, નાગ જેને કહેવાય આપણે, નાગની કહીએ, નેરોટોક્સિક વેનમ આવે. આ કઈડે એટલે અડધી પોણી કલાકમાં ઉલટી, ચક્કર, આંખે અંધાર આવવા માંડે. કલાક જેવો સમય જાય ને હોસ્પિટલે ન પહોંચે તો માણસનું મૃત્યુ પણ થઈ જાય. બને તે લગી આ સાપથી દૂર રહેવું, છેડછાડ કરવી નહીં. આ વિડીયો જોઈને, આ હરકત જોઈને તમારે હાથે પકડવાની ટ્રાય કોઈ કરવાની નથી, કારણ કે અમને અનુભવ છે ઘણા વર્ષથી. એટલે અમે આ ધંધા કરી હરફ પકડવાના, તમારે નથી કરવાના, બરાબર છે. તો આને જંગલ વિસ્તારમાં જ્યાં કોઈ સિરામિક માણસોનું હલનચલન, કોઈ રેસિડેન્સી ન હોય ત્યાં મૂકી દેશે, મતલબ માનવ જાતથી દૂર આને આપણે રિલીઝ કરી દેશે. તો રેડી આને કરી દીધો છે આપણે રેસ્ક્યુ. રાતે 1 વાગે અત્યારે કરી દેશે જંગલ વિસ્તારમાં રિલીઝ. રેડી ને હિતેશગીરી બાપુ શાંતિ.